મનુષ્ય જ્યારે આ દુનિયામાં અવતાર ધરીને આવે છે, જન્મ લે છે, એ વખતે એકલો જ અવતરે છે. એની સાથે ન હોય સુખ કે ન હોય દુઃખ. માત્ર ને માત્ર મનુષ્ય દેહ ધારણ કરીને આત્મા આ પૃથ્વી ઉપર અવતરે છે અને જન્મ લે છે. હવે એ જીવને ખબર નથી હોતી કે હવે હું ક્યાં જન્મ થયો છે, કોના ઘરે મારો જન્મ થયો છે, કોણ હશે મારા માતા પિતા, કોણ મારા સગા વહાલા, કોણ મારા પોતાના, કોણ મારા પારકા. એ જીવને કશું જ ખબર હોતી નથી. માત્ર ને માત્ર એ જીવ શરીર ધારણ કરીને, મનુષ્ય દેહ ધારણ કરીને આ દુનિયામાં અવતાર લીધો છે. હવે એ જીવ ધીમે ધીમે મોટો થાય એટલે એને ખબર પડે, આ મારું ગોત્ર, આ મારું કુળ, આ મારા માતા પિતા, આ મારા કાકા કાકી, વડીલો, ભાઈ બહેન. એમ ધીમે 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 જેમ જીવ મોટો થાય એમ એને બધા સ્નેહીજનો, મિત્રો, મા બાપ, વડીલ, ગુરુજન બધું ધીમે ધીમે એને લોકો જણાવે, દુનિયાવાળાને બધું જણાવે કે તું આ થાય, તું આ થાય, ભાઈ થાય, બહેન થાય, કાકા થાય, પુત્ર, પરિવાર બધું જ દુનિયાના માણસો એને શીખવાડે. એ જીવને કશું જ ખબર હોતી નથી. જેમ જેમ જીવ મોટો થાય, મનુષ્ય દેહ ધારણ કરે, એનામાં ધીમે ધીમે સમજણ આવે એટલે એને ભણવા જવું પડે, શિક્ષણ મેળવવું પડે. એનાથી મોટો થાય એટલે એને સગપણ થાય, એના લગ્ન થાય, એના બાળકો થાય, પછી દાદા બને, પરદાદા બને. એમ કરતાં કરતાં એનું આયુષ ખતમ થવા લાગે. આવા તમે અનેક દાખલા, પુરાવો, ભાષણો સાંભળ્યા હશે. પણ એ જીવને હકીકતમાં આ દુનિયામાં શું કરવાનું હોય છે, એટલે કે તમારે ને મારે, આપણે બધા આ દુનિયામાં અવતાર ધારણ કરીને આવ્યા છીએ. તો હકીકતમાં આપણે આ દુનિયામાં શું કાર્ય કરવું જોઈએ? ધર્મનું કે પછી કોઈ સારા એવા કાર્યો કરવા જોઈએ કે કયા કયા કાર્યો કરવાથી આપણા જીવનમાં એવા બધા રસ્તાઓ ખુલી જાય કે આપણે દુઃખનો સામનો કરવો પડે નહીં. જે આ ટોપિકમાં હું તમને કહેવા માગું છું, આ વિડીયો દ્વારા હું તમને કહેવા માગું છું કે આપણે આ જીવનમાં એવા કેવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી આપણું આ જીવન ધન્ય બની જાય અને કોઈ દિવસ એવી મુશ્કેલી ના આવે, કોઈ દિવસ વિઘ્ન ના આવે, કોઈ દિવસ આ જીવને હેરાન પરેશાન થવું ના પડે, એને કોઈ ના હોય અને કોઈ એના પોતાનું ન જણાય એવો રસ્તા બધા બંધ થઈ જાય, એને એકલાને રડવાનો વારો આવે. આવા દિવસો કોઈ દિવસ આ જીવને આવે નહીં. તો આપણે કોનું સ્મરણ કરવું જોઈએ અને કોનું નામ લેવાથી આ જીવને શાંતિ મળે? અને આ જીવને શાંતિ મળે, સંતોષ થાય તો સમજી લેવાનું કે આ જીવનો બેડો પાર થઈ જાય. જીવનમાં ક્યારે પણ દુઃખ કે દુઃખનો છાંયડો કે પડછાયો પણ ન આવે. તો મિત્રો, સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને, ભગવાન, માતાજી, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. અને આ વિડીયો તમે કયા ગામ, કયા જિલ્લા, તાલુકાથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ લખજો અને વિડીયોમાં તમે શું જાણ્યા છો એવા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. મિત્રો, આ દુનિયામાં તમને ચારે બાજુથી તમે ફસાઈ ગયા હોય, હેરાન હોય, કંટાળી ગયા હોય, બધી જ મુશ્કેલીઓથી તમે હેરાન પરેશાન થઈ ગયા હોય, ભલે કોઈ તમને દુઃખ આપતું હોય, કોઈ બીજો હેરાન પરેશાન કરતો હોય, તો શાંતિ રાખજો, ધીરજ રાખજો, મન મોકળું રાખજો, ગભરાશો નહીં. સમય સારો આવશે. કહેવાય છે સમય કોઈનો હોતો નથી, સમય છે બડા બલવાન ન કોઈ. સમય જ બળવાન છે. સમય લોકોને બધું શીખવાડી દે છે, સુખ હોય કે દુઃખ હોય, પણ સમય લોકોને બધું જ શીખવાડી દે છે. એટલા માટે ધીરજ રાખજો અને શાંતિ રાખજો. જો તમે
ચારે બાજુથી હેરાન પરેશાન થઈ ગયા હોય, દુનિયાથી કંટાળી ગયા હોય, ઘરથી બધી જ બાજુથી તમારા રસ્તાઓ બંધ થયા ગયા હોય, તો આ જીવને તમે અકળાવશો નહીં, વ્યાકુળ થશો નહીં, ચિંતા કરશો નહીં, કોઈ પણ રીતે ગભરાશો નહીં. ને કે ચિંતા છે ને એ માણસની ચિતા બનાવી દે. એટલે હંમેશને માટે નિખાલસ રહેવું, ખુશ રહેવું, સુખ હોય તોય અને દુઃખ હોય તોય. આ જીવને હેરાન ન કરશો. જો જીવડો હેરાન થાય તો તમે પણ હેરાન થઈ જશો. એટલા માટે દુઃખ ન ઓરવું, સારા કાર્યો કરવા. અને સારા કાર્યો કરવા માટે સારી સોબત જોઈએ, સારી સંગત જોઈએ, સારા સદગુરુના આશીર્વાદ જોઈએ, માતા પિતાના આશીર્વાદ જોઈએ, અને એનાથી વધારે આપણા કુળદેવીમાંની કૃપા જોઈએ. અને એનાથી વધારે જો તમારા હૃદયમાં રામ બેઠેલો હોય, તમારા હૃદયના રામને જગાડવાનો હોય, તમારા અંદરના ભીતરના ભરોહાને જો જગાડવાનો હોય, તો મિત્રો એક જ મંત્ર બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આ મંત્રનું તમે નિત્ય સ્મરણ કરો, રામનું ભજન કરો, તમારા કુળદેવીનું સ્મરણ કરો, તમારા ગુરુના આશીર્વાદ, તમારા વડીલોના વેણ, એના શબ્દોને ઓળખો અને સુવિચારો તમારા મગજમાં, તમારા શરીરમાં દાખલ કરો. પછી તમારી જે શરીરની સ્ફૂર્તિ છે, શરીરની એનર્જી છે, એ રામ નામ લેવાથી, રામનું ભજન કરવાથી, રામનું સ્મરણ કરવાથી તમને બધા જ રસ્તાઓ ખુલી જાય. અને તમારા જે પ્રશ્નો અટવાયેલા હોય એ પ્રશ્નોનો ધીમે ધીમે નિકાલ થાય. પણ એક દિવસ નામ લેવાથી નહીં, ધીમે ધીમે આજે એક વખત નામ લો, કાલે 2 વખત લો, પરમ દિવસે 3 વખત, 4 વખત, 5 વખત, 10 વખત, 20 વખત, એમ ધીમે 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 તમે રામનું નામ સ્મરણ કરતા જ જાઓ. તો જ તમારો અંદરનો જે ભીતરનો ભરોહાનો જે રામ છે એ જાગશે, તમારો આત્મા જાગશે. અને આ ખોળિયાને, આ કાયાને શુદ્ધ બનાવો, પવિત્ર બનાવો. એવું ભજન કરો રામનું, એવું ભજન કરો કુળદેવીનું, કે તમારા બધા અટવાયેલા, અટકાયેલા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જાય અને આ જીવન ધન્ય બની જાય. એવી હું આશા રાખું છું. બની શકે તો મિત્રો તમે જે કમાતા હોય એમાંથી 10મો ભાગ તમે બની શકે તો તમે ધર્મ કરજો. કૂતરાને રોટલી, ગાયને રોટલી, કોઈ પશુ પક્ષીને ચણ ખવડાવજો, સાધુ સંતને ખવડાવજો, કોઈ તમારા ઘરે મહેમાન પરણો આવે તો જમાડીને મોકલજો, સારા એવા ધર્મના કાર્યો કરજો. કોઈ મંદિરના દર્શને તમે જાઓ છો તો ગરીબને ખવડાવજો. અને તમે ભગવાને તમને આપ્યું હોય તો કોઈ ધર્મનું કાર્ય કરજો, જેનાથી કુળદેવીમાં રાજી રહે અને પરમ કૃપાળુ પરમાત્મા રાજી રહે ને તમારા ઉપર ક્યારેય વિઘ્ન ના આવવા દે, દુઃખ ના આવવા દે. દુઃખ તો આ દુનિયામાં લઈને આવ્યા છીએ અને દુઃખ તો આવે જ. તડકો હોય તો છાંયડો આવે, તો મિત્રો ગભરાવાની જરૂર નથી. પણ દુઃખને જો નાશ કરવું હોય ને દુઃખને દૂર કરવું હોય તો એનો એક જ માર્ગ છે, પ્રભુનું નામ, જય શ્રી રામ. અને સાથે સાથે ધર્મથી પ્રભુ ટુકડા આવે છે. જો તેના ઘરે ટુકડો હશે ત્યાં પ્રભુ ટુકડા હશે. તો મિત્રો સદધર્મનું કાર્ય કરજો, ધર્મનું કાર્ય કરજો અને આ જીવને એવો ઉદ્ધાર કરજો કે એનો જન્મ મનખા અવતાર પાવન થઈ જાય, સફળ થઈ જાય. એવી હું આશા રાખું છું આપ તમામ મિત્રો જોડે. જય ગુરુદેવ, જય માતાજી.